સ્વીટી, ભાઈઓએ હવે ઘર છોડીને જવાનું વિચાર્યું છે. આપણે બંને પણ હવે અલગ થઈ જવું પડશે. મમ્મી પપ્પાના ઝઘડાના લીધે ભાઈએ આ નિર્ણય લીધો છે. અચાનક આવો નિર્ણય વળી ક્યારે લઈ લીધો? અને બે ભાઈઓ તો અલગ થવાનું વિચારે જ નહીં, કારણ કે ઈ બંને જ અલગ થવાનું વિચારશે તો આ ઘર વેરવિખેર થઈ જશે. અને અમસ્તા પણ આપણા લોકો વચ્ચે તો પહેલેથી સંપત છે. આપણી વચ્ચે એક વાતનો ક્યાં કઈ પ્રોબ્લેમ છે તો આપણે અલગ થવું પડે? ભાઈઓએ હવે આ નિર્ણય લઈ જ લીધો છે. આપણે પણ હવે અલગ થવું પડશે. મમ્મીના એક ડિસિઝનથી આખું ઘર વિખેરાઈ ગયું. મમ્મીને ને પહેલેથી હું સમજાવું છું કે જે હોય મોઢામાંથી કયો અમને તો કઈક આનો રસ્તો નીકળે. મેં એમને પહેલા જ કીધું હતું આખું ઘર વેરવિખેર થાય ને એની પહેલા આ વાતનું સોલ્યુશન લાવો, પણ નહીં. એમને તો એમની જીદ જ વાલી છે, ઘર પરિવાર વાલો જ નથી. હવે આ વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને આપણી ઉપર શું વીતે છે ને એ આપણે જ જાણીએ. લોકોને તો ખાલી વાત કરવી છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અત્યારના લોકો એવા થઈ ગયા છે ને કે ઘર ઘરમાં જે તમાશા થતા હોય ને ત્યાં જોવા ઉભા રહી જાય છે. ખોટી સલાહો દેવી એ એમની માટે પહેલું કામ છે, કારણ કે અત્યારનો જમાના પ્રમાણે લોકો ખોટી જ સલાહ આપે છે. ભાગ્યે કોક એવું હશે જે સાચી સલાહ આપે અને ભાગ્યે કોક એવું હશે જે સાચી સલાહ માને. જેમ કે આપણા મમ્મી, જુઓ ને, આપણે ઘરના લોકો થઈને જ મમ્મીને આટલી સલાહ આપીએ છીએ. હવે ઘરના લોકો તો કઈ ખોટી સલાહ આપતા નહીં હોય, નહીં તોય મમ્મીને માનવું નથી અને મમ્મીને ડિવોર્સ લેવાતા તો આ બધું આટલું આગળ વધારવાની શું જરૂર હતી? જ્યારે છોકરા નતા થયા ત્યારે ડિવોર્સ લઈ લેવાય ને. મને તો બહુ ચિંતા થાય છે. હવે આપણું શું થશે? આટલી ઉંમરમાં મમ્મીએ આ નિર્ણય, પપ્પા પર શું વીસશે? આપણી ઉપર શું વીસશે? આખરે આપણે પણ અલગ જ થવું પડશે ને. ભાભી, સવાલ અત્યારે એ નથી કે આપણે અલગ થવું પડશે અને પપ્પા ઉપર વીતવાની હશે એ તો વીતવાની જ છે, કારણ કે આપણે તો હમણાં જ આ ઘરમાં આવ્યા છીએ. પહેલેથી તો એ લોકો આ ઘરમાં સાથે રહે જ છે અને કદાચ એવું કઈ કારણ હોય તો એવું ના બને કે પપ્પાને ના ખબર હોય. મને એવું લાગે છે આપણે પપ્પા જોડે વાત કરવી જોઈએ, કારણ કે મમ્મી તો એ કઈ વસ્તુ કહેતા નથી, પણ આ બધી વસ્તુની જાણ પપ્પાને તો હશે જ ને. કાશ એ તો આપણને કંઈક કહે તો ખબર પડે કે આગળ શું કરવું, કારણ કે આવી રીતે મારાથી આ ઘરમાં નહીં જીવાય. આપણે પપ્પા સાથે વાત કરીએ અને પપ્પાને પૂછીએ, કંઈ પણ હોય તેનું નિરાકરણ લાવે. જો ભાભી, તમારે આવવાની જરૂર નથી, કારણ કે તમે ને બહુ ઇમોશનલ થઈ જાવ છો અને તમારાથી ત્યાં કઈ બોલી પણ નહીં શકાય. એક કામ કરીએ, હું ને અશોક બંને જઈને પપ્પા સાથે વાત કરીએ અને શું નિર્ણય આવે છે ને એ પછી હું તમને જણાવીશ. ઓકે? સારું. પપ્પા, આ મારા મમ્મી તો નથી સમજતા, તમે તો સમજો. શું સમજુ? હું તો તારી મમ્મીને સમજાવું છું. અરે તમારે ભલે એ જૂનો ઝઘડો જે હોય તે તમે એકવાર એની માફી માગી લો ને. અરે ભાઈ, મેં એને સમજાવવામાં કંઈ બાકી નથી રાખ્યું, પણ એ એકની બે થતી જ નથી ને. કે પપ્પાને તું કહેતી હતી ને કે પપ્પા પાસે જઈએ, તો તું પણ કાંઈક કે. શું કહું હવે અશોક? મને તો છે ને મમ્મી પપ્પાનું કંઈ સમજાતું જ નથી, કારણ કે મમ્મી એ કઈ વાત કહેતા નથી અને પપ્પાને પૂછવા જઈએ તો શું કહું બસ એ જ કીધા કરે. અમે તમને એ કહીએ છીએ કે તકલીફ શું છે એ બોલો ને તો એનું નિરાકરણ આવે. વર્ષો જૂની માથાકૂટને યાદ કરીને
એ ડિવોર્સની જીદ કરે છે. અમારો ઝઘડો વર્ષો પહેલાં થયો હતો જ્યારે તમે નાના નાના હતા, અને ત્યારે બધાએ એને સમજાવી તો માની ગઈ કે છોકરા નાના છે તો ડિવોર્સ ન લેવાય. હવે અત્યારે એને એ ડિવોર્સનું ભૂત ધૂણે છે. બસ મારે છૂટાછેડા લેવા છે. હવે છોકરા મોટા થઈ ગયા. પણ મેં કીધું હવે આપણા વચ્ચે કોઈ ઝઘડા નથી, શું કામે છૂટું પડવું છે? હા શું કહું પપ્પા, આ દુનિયામાં છે ને આ પેલો કેસ થશે આવો કે આવડી મોટી પરજા થઈ ગઈ છે અને તમે ડિવોર્સ લેવા માંગો છો એમ. હા, અત્યારે તમારે લોકોને કદાચ અમારા ડિવોર્સ થતા હોય ને તો ઈ અટકાવવાના હોય. એની જગ્યાએ આ બધું અહીંયા તંત્ર ઊંધું જ ચાલે છે, અમારે અટકાવવા પડે છે. અરે સમાજની આબરૂની તમને ચિંતા છે, મને નહીં હોય. ત્યારે જ ને પપ્પા, ત્યારે જ ને. નથી હું એટલે પણ એ જ ચિંતામાં છું. પણ મારી વાત માને તો ને, હું ડિવોર્સ લેવાના પક્ષમાં નથી. તો એની સામે બે હાથ જોડો, પગે પડવું હોય તો પગે પડો, પણ આ વાતનું કાંક નિવારણ લાવો. મારાથી જે થતું હતું એ બધું મેં કરી લીધું. મેં એની માફી માંગી લીધી, મેં એને સમજાવી દીધી, અને ડિવોર્સ આપવાની ઘસીને ના પણ પાડી દીધી. એક વાત કહું પપ્પા, તમે તમારી રીતે બધી કોશિશ કરી લીધી ને? હા. હા તો હવે અમારું એક કામ કરશો? હા બોલો, શું બાકી છે? તમારા બંને વચ્ચે વર્ષો પહેલા શું એવી માથાકૂટ થઈ હતી કે અત્યારે પાછી આગ લાગી છે? કેમ કે જો તમારે કહેવાની ઈચ્છા હોય તો જ કહેજો, કારણ કે આ વસ્તુ પૂછી પૂછીને હવે અમે થાકી ગયા છીએ. અરે પણ હવે હરેક પરિવારની અંદર હરેક દંપતીના નાના મોટા ઝઘડા થતા હોય, એવી કોઈ મોટી સમસ્યા નથી. નાની એવી બાબતોને લઈને ઝઘડા થયેલા અને છૂટાછેડાની વાત ઉપર આવી ગયા હતા, અને હવે અત્યારે પાછું એ ભૂત આવ્યું છે, છૂટું થવું છે. છૂટું થવું છે, છૂટું થવું છે. આ વાત સાંભળીને તો શું કહું. હું આયા ઘરે જ્યારે કામેથી આવું છું ને ત્યારે જરી કઈ મન નથી લાગતું, અને જમવા બેઠું અને કોળીઓ મોઢામાં નાખું ને ત્યાં આ ચાલુ કરી દે છે કે મમ્મીને સમજાવો ને પપ્પાને સમજાવો ને. હા તો ચાલુ ન કરે તો શું કરે? અહીંયા છો ને, તમારે તો કામથી બહાર જવાનું હોય, અમારે 24 કલાક ઘરમાં જ પડ્યા રહેવાનું હોય છે. અને 24 કલાક આનું આ છે ને સાંભળવાની મારી સહનશક્તિ નથી હો. સાંભળો પપ્પા, હા તમારા ડિવોર્સ થાય કે ન થાય, પણ મને લાગે છે કે આમને આમ જો તમારી વાત ચાલુ રહે ને તો મારા ડિવોર્સ થઈ જશે. એક મિનિટ, જેનું દાંપત્ય જીવન તૂટતું હોય ને એની વેદના એ દંપતીઓ કરતાં વધારે બીજા કોઈને ન હોય. તમે તમારી વેદનાઓ મને સંભળાવો છો, મારી વેદના હું તમને કોઈને કહેતો નથી. હું મારા મનમાં રાખીને બેઠો છું, મારા મનમાં વેદનાને ધરબીને બેઠો છું, અને તમે મને શિખામણ આપો છો કે તમારે આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ. બધું કરી ચૂક્યો છું, પણ તારી માં એકની બે ન થાય તો હું શું કરું? મારા મામાને ફોન કરો, એ કંઈક સમજાવે, કંઈક આનો રસ્તો લાવો. નહીં, ઈ તો એમ કે છે કે હું તમારી બેનને લઈ જઈશ. બેન કે એમ જ થાય ને, તો ભાઈ તો ઈ જ કરવાનો છે. હવે છે ને બીજી માથાકૂટ છોડો. ભગવાન એને સદબુદ્ધિ આપે તો જ આ વાતનો નિકાલ આવે, બાકી નહીં. અને જ્યાં સુધી હું છૂટાછેડા નહીં આપું ત્યાં સુધી તો એ મારાથી અલગ નથી થવાની ને. હું એને ક્યારેય છૂટાછેડા નહીં આપું. બસ તમે આ વાત પકડી રાખજો. શું પકડી રાખજો? એ છૂટાછેડા ન આપે એટલે મમ્મી પાછા કઈક બોલે, રોજના રોજ ઘરમાં આને આ ઝઘડા. એની કરતા તો કરી નાખવા સારા. કરો તમે લવ. શું કરી નાખવા સારા? હા પપ્પા, હવે આ વાતનું કાંઈક કરો, નહીતર પછી ન થવાની થશે.
મને કંઈ નથી સમજ પડતી કે મારે શું કરવું. છોકરાઓ એની જીદ ઉપર છે, એના પપ્પા એની જીદ ઉપર, અને હું મારી જીદ ઉપર. મારો હસતો ખેલતો પરિવાર અત્યારે તૂટવા જઈ રહ્યો છે, પણ હવે એવું લાગે છે કે આ નિર્ણય મેં પહેલાં લઈ લીધો હોત ને તો વધારે સારું હોત. કંઈ વાંધો નહીં, આવો આપણે મળીને વાત કરી. બોલો ને મમ્મી, અમને લોકોને શું કામ બોલાવ્યા હતા? થોડી વાતચીત કરવી હતી અને છેલ્લી વખત વાતચીત કરવી હતી ને એટલે મેં બોલાવી. હા તો બોલો ને, આવ્યા છે ને અમે લોકો તમારી વાત સાંભળવા માટે જ આવ્યા છીએ. બોલો, શું વાત કરવી છે? તમે લોકોએ નિર્ણય લઈ જ લીધો છે ને કે તમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છો? હા મમ્મી, અમે લોકોએ નિર્ણય લઈ લીધો છે, અને અમારે લોકોએ એવો નિર્ણય લેવો નહોતો, પણ ના છૂટકે લેવો પડ્યો છે. ઠીક છે બેટા, તને પૂછું છું. હા, તમારો નિર્ણય વેલો અડગ છે ને, દિવસ વાળો. તું મારા નિર્ણય નહીં, તું તારા નિર્ણયની વાત કર. તે લીધેલો નિર્ણય અડગ છે ને? હા. તમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છો, હા, બરાબર છે બેટા. તે પણ એક વખત આ લોકોને સમજાવવાની કોશિશ નથી કરી કે આ લોકોને તે જ કીધું છે કે આપણે લોકો ઘર છોડીને જતા રહીએ. મમ્મી, આ ઘર છોડીને જવામાં અમે કોઈ રાજી નથી. હવે તમે એટલું કહો છો ને કે મેં એ લોકોને સમજાવવાની કોશિશ ના કરી, તમે એ કેમ નથી જોતા કે અમે તમને કેટલી સમજાવવાની કોશિશ કરી? જ્યારે તમે ના માન્યા તો એ લોકો શું માનવા? બેટા, જીવનમાં અમુક સમય એવો હોય છે કે માણસને જે રસ્તે નથી જવું હોતું ને એ રસ્તે એને જવું પડે છે. જે સંબંધોને નથી તરછોડવા હોતા હોય ને એને પણ તરછોડવા પડે છે. અરે પોતાના પેટના દીકરા, પોતાના ઘરની લક્ષ્મી અને પોતાના પતિને પણ ન છૂટકે દૂર કરવા પડતા હોય છે. હા મમ્મી, તમારી બધી વાત સાચી છે, પણ અમુક નિર્ણયો પણ કેવા હોય છે ખબર છે તમને? કે એને અમુક સમયે લઈએ ને તો જ એનું માન જળવાઈને રહે છે. હા બેટા, જો સમય વીતી ગયા પછી એ નિર્ણય લ્યો ને તો તમે સમાજમાં ફેંકાઈ જાઓ છો. બેટા એક વાર્તા કહું અને વાર્તામાંથી કદાચ તમને કંઈક શીખવા મળે તો વધારે સારું છે. એક નાની ઉંમરની સ્ત્રી હોય છે ને નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે, ત્યારે એને એક દીકરો હોય છે. દીકરો સમય જતા મોટો થાય છે, લગ્ન કરે છે, અને એ લોકો પોતાના ઘર માટે વાસ્તુ લેવા જતા હોય ત્યારે એની માને સાથે નથી લઈ જતા, અને આગલા દિવસે એનો છોકરો એવું કહે છે કે માં તું વિધવા છે ને એટલે કાલે સવારે અમે વાસ્તુમાં જવાના છીએ એટલે તારું મોઢું અમને નહીં બતાવતી. ત્યારે એ માને પસ્તાવો થાય છે કે આજથી 21 વર્ષ પહેલા જો મારા દીકરાનું મોઢું મારી નજરની સામે ન આવ્યું હોત ને તો આજે મેં બીજું ઘર બાંધી લીધું હોત અને હું સુખી હોત. એટલે અમુક નિર્ણય અમુક સમયે ન લીધા હોય ને એનો પસ્તાવો અમને પણ થતો હોય, પણ ત્યારે અમારા ફૂલફૂલિયા જેવડા જે બાળકો હોય ને એના ચહેરા નજરની સામે આવતા હોય. પણ થાય એવું, બાળકો જ્યારે મોટા થઈ જાય ને ત્યારે મા બાપની પરિસ્થિતિને ન સમજી શકે, એમની માટે મા બાપ ખોટા હોય. પણ બેટા, મા બાપ ક્યારેય સંતાનો માટે ખોટા નથી હોતા. મા બાપ જ્યારે કોઈ પણ નિર્ણય લે ને તો એ પહેલા પોતાના સંતાનોનો વિચાર કરે છે. અને એક માં આટલી કઠોર ક્યારે બની શકે એ બે એક જગ્યાએ ઊભા રહીને વિચારજો. પણ એ અત્યારે તમે નહીં વિચારી શકો કે નહીં મારી માટે, છોડો હવે એ બાબતની વાત જ નથી કરી. એ ત્યારે સમજાશે જ્યારે તમારા દીકરા દીકરી તમને સમજી નહીં શકે અને તમારી આવેલી વહુઓ તમને કહેવાના અને ન કહેવાના શબ્દો કહેશે કે આ ઉંમરે મમ્મીને ડિવોર્સ કેમ લેવા છે? હશે કંઈક મમ્મીને, સોસાયટી વાળા શું કહેશે એની તો મમ્મીને પડી જ નથી. અરે મમ્મીએ તમને આટલેથી મોટા કર્યા છે, સમાજમાં સુખ દુઃખ જોયા છે, સમાજના મેળા ટોણા ખાધા છે, અને જે ઘાવ અહીંયા મેં દબાવીને રાખ્યો છે ને આટલા વર્ષથી, પણ નહીં સમજી શકો.
તમને મમ્મીની એક જ ભૂલ દેખાય છે કે મમ્મીને ડિવોર્સ લેવા છે અને એ પણ આ ઉંમરે અને એના હિસાબે ઘરમાં ઝઘડા થાય છે. મારી ભૂલ છે. તમારે મારી ભૂલ સમજવી હોય તો સમજો અને કદાચ મને ખોટી સમજવી હોય ને તો એ તમે સમજી શકો છો. મમ્મી આટલું બધું કહીને ગયા હમ? પણ મને હવે એવું લાગે છે ને કે આની પાછળ કોઈ મોટું કારણ છે. કારણ કે મમ્મી જે પ્રમાણે બોલતા હતા ને, આટલા વર્ષોથી એમણે જે ઘા દબાવીને રાખ્યા છે, એવું તો શું થયું હતું કે જેનું એ બધી વાત છોડ ને આજ મમ્મીના મોઢામાંથી શબ્દો કેવા નીકળ્યા, મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. જો આપણા આટલા નિર્ણયથી મમ્મીમાં આટલો બદલાવ આવી ગયો હોય તો વિચાર કરો, આપણે આ ઘર છોડીને જતા રહીશું તો કદાચ સુધરી પણ જાય. અરે બધી વાત જાણતા મને એમ લાગે છે કે મમ્મીનો આમાં કઈ વાક જ નથી. પણ આ લોકો સાચી હકીકત નથી જણાવતા ને, ત્યાં આપણે અજાણ છીએ કે આપણે શું કરવું અને શું નહીં. જો આપણને સાચી હકીકતની ખબર પડે ને તો જ હવે તો આપણને ખબર પડી શકે કે વાક કોનો છે ને કોનો નહીં. કદાચ વાક પપ્પાનો હશે તો આપણે શું કરી શકશું? જવાબ આપો. અરે વાક જેનો હોય એનો, વર્ષો જૂની વાત છે, હવે એને પતાવવાની જ હોય. બાકી માવતર તો એ બંને આપણા જ છે. ગમે તેનો વાક હોય, પરિસ્થિતિને હેન્ડલ કરવાનું કામ હવે આપણું જ છે. હવે જોઈએ આગળ શું નિર્ણય લેવો. તમે બંને ભાઈઓ તો છો જ, વિચાર્યા કરો. હવે આપણે આ ઘર છોડીને જવાનું છે કે નહીં? હા હા હવે પણ જવું તો પડશે ને. ત્યાં સુધી આ લોકોને રિયલાઇઝ નહીં થાય પછી જેની પણ ભૂલ હોય. ચાલો હવે